અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત આજે 27મો સરસ્વતી સન્માન 2025 યોજી રહ્યા છીએ, ત્યારે દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ। તેમાં મુખ્ય દાતા પોપટભાઈ વેલજી બારુ પરિવાર, મૂલજીભાઈ પરસોત્તમ બારુ પરિવાર, સુકેતુભાઈ રૂપારેલ, પંકજભાઈ દહિયા, રમેશભાઈ દહિયા, હેતલબેન કૌશિકભાઈ ઠક્કર, આ બધાનો સહયોગ મળ્યો છે। 184 જેટલા તેજસ્વી તારલાઓને આજે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। સંસ્થાના શિક્ષણ સમિતિના ચેરમેન સંદીપભાઈ પલણ, વાઇસ ચેરમેન ચેતનભાઈ, મહિલા ગ્રુપની બહેનો, આ બધાના સહયોગથી આ સતત 1.5 મહિનાની મહેનતથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। અમારા લોકલાલીડા અને સૌના પ્યારા એવા રાજુભાઈ પલણના નેતૃત્વમાં આ 27મો સરસ્વતી સન્માન યોજી રહ્યા છીએ, ત્યારે સૌ વિદ્યાર્થીઓને આનંદ છે। આજ રોજ નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 27મો સરસ્વતી સન્માન સમારંભ, જે અમે છેલ્લા 27 વર્ષથી નખત્રાણા અલગ અલગ તાલુકામાં યોજતા હોઈએ છીએ અને અમારા તાલુકાના વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરતા હોઈએ છીએ, ત્યારે આજે પણ આવી વરસાદમાં અમારા ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। જ્યારે અમને આ કાર્યક્રમ બનાવવો હોય કે કરવો હોય, એના માટે દાતાનો હરમેશ સહયોગ જોઈએ છીએ અને દાતાઓ અમારા નખત્રાણા તાલુકાના હોય કે કચ્છના હોય, જ્યારે યાદ કરીએ ત્યારે અમને હંમેશા સહયોગ આપે છે। આજના કાર્યક્રમમાં પણ અમારા જેમ નીતિનભાઈએ વાત કરી તેમ 2-3 દાતા રહી ગયા। અમારા મિતેશભાઈ પવાણી ભુજ, હિમાંશુભાઈ સેજપાલ ભુજ, જેઓ જલારામ ગ્રુપના સાથે સંડવાયેલા છે અને જલારામ ગ્રુપ અમને હંમેશા સહયોગ આપે છે। અમારા કોટલા ગામના આગેવાનો હોય કે નેત્રા ગામના આગેવાનો હોય, વિરાણીના હોય કે નખત્રાણાના હોય, હરમેશ અમને બધાનો સહયોગ મળે છે। આજે પણ આ સહયોગ મળ્યો છે। અમારા વિદ્યાર્થીઓ અહીંયા ઘણીવાર અમને પોતે વાત કરતા હોય છે કે જ્યારે સમાજે અમારું સન્માન કર્યું છે ત્યારે અમને એમ થયું કે અહીંયા બનવું છે, એટલે કોઈ વકીલ થયા છે, કોઈ ડૉક્ટર થયા છે, અને એ સમાજના હર કોઈ કાર્યક્રમમાં, કારણ કે સમાજે સન્માન કર્યું છે અને સમાજના કારણે આગળ વધ્યા છે, એમના મનમાં છે જે લાગણી છે, એ લાગણી અમને પણ એમ થાય કે ના, અમે દર વર્ષે સારામાં સારો સરસ્વતી સન્માન કાર્યક્રમ રાખીએ અને અમારા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય અને મોટી પોસ્ટમાં આવે અને સમાજનું હરમેશ કામ કરે। ખાલી અમે લોહાણા સમાજ, રઘુવંશી સમાજ, મહાજન કહેવાઈએ, એટલે ખાલી અમારા સમાજ પૂરતો નહીં, અન્ય સમાજનો પણ અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ। ત્યારે ભગવાન જલારામ બાપાના આશીર્વાદ સદાય અમારા સમાજ ઉપર, અમારા દાતાઓ ઉપર વરસતો રહે, એવી આજના દિવસે બાપા જલારામના ચરણોમાં પ્રાર્થના। 185 વિદ્યાર્થી LKGથી કરીને UKG સુધી આજના વિદ્યાર્થીઓ છે અને બધા જ વિદ્યાર્થીઓને સારામાં સારી કંપનીની વસ્તુ આપતા હોઈએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ફરજિયાત બધાને જોઈએ, નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, સાથે સાથે સારી કંપનીનો લંચ બોક્સ હોય, વોટર બેગ હોય, બોલપેન, જરૂરત વસ્તુ બધે જ અમે, કેલ્ક્યુલેટર હોય, બધા જ વસ્તુ અમે આજને વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ। દાતાઓનો અમને પુષ્કળ સહયોગ મળ્યો છે। અમારા કચ્છના દાતાઓ મુંબઈ વસતા હોય છે, એમનો પણ અમને હરમેશ સહયોગ મળ્યો છે અને આજે પણ મળ્યો છે। આજે તમે આપના મીડિયા દ્વારા જોઈ રહ્યા છો, આટલી ફૂલ વરસાદ ચાલુ છે બપોરે 3 વાગ્યાથી, પણ અમારા સમાજના સૌ આગેવાનો, ભાઈઓ અને બહુ આ વર્ષમાં દર વર્ષે અમે એકવાર મળતા હોઈએ છીએ। અમારા સમૂહ લગ્નનો કાર્યક્રમ અલગ અલગ જગ્યા હોય, પણ અમારો આ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ, સન્માનનો કાર્યક્રમ નખત્રાણા તાલુકા કરતા હોઈએ છીએ। વિરાણીમાં કરીએ, ક્યારેક કોટડામાં કરીએ, તો એમના મહાજનના સાનિધ્યમાં કરતા હોઈએ છીએ। આજે નખત્રાણા આ કાર્યક્રમ સાંઈજલા મનીના પ્રાટાંગણામાં કર્યું છે, ત્યારે ફરીને બાપાના આશીર્વાદ અમારા વિદ્યાર્થીઓ પર રહે અને ફૂલ પ્રગતિ કરે, એવી બાપાને પ્રાર્થના। સમાજના જેઓ હરમેશ, તમે ગમે તે ગામડામાં જશો ને, અમારો સમાજ મહાજન કહેવાય, મહાજનના હિસાબે જે પ્રવૃત્તિ ગામડામાં કરતો હોય, કારણ કે ગામડામાં મારા 2 ઘર હોય ને, તો એ ગામની ચિંતા કરતો હોય સમાજનો માણસ, અમે મહાજનના રૂએ અમે આજની તારીખે એવી સમાજ પાસે અપેક્ષા રાખીએ છીએ, અમારા મહાજન પાસે, કે જે પ્રવૃત્તિ આપણે વર્ષોથી કરીએ છીએ, જે આપણા વર્ષોથી આપણા પારિવારિક વડીલો કરી ગયા છે, એ પણ પ્રવૃત્તિ આપણે આજના પ્રસંગે, અમારી આશા છે કે અમારા દીકરાઓ દીકરીઓ પણ આ મોટા થાય અને સમાજની તો કરે, પણ વિવિધ સમાજની, પોતાના ગામની, પોતાના તાલુકાની, કચ્છની ચિંતા કરે। જેઓ બારે વસતા દુષ્કાળ હોય તો કચ્છ કેમ ચિંતા કરે છે રઘુવંશ સમાજના ભાઈઓ, તેમ આ પણ મોટા થઈ અને પોતાના પરિવારની કરે, સાથે સાથે
સમાજની સાથે સાથે વિવિધ સમાજની પણ સેવા કરે અને જલારામ બાપાના અમને વિશ્વાસ છે આશીર્વાદ અમારા દીકરા ઉપર વરસશે અને સારામાં સારી પોસ્ટ ઉપર આ ગ્રેજ્યુએશન થઈ અને પહોંચશે. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.